ભાઈ શ્રી હિંમતભાઈ, આપે યોગ વશિષ્ઠ ઉત્તર રામાયણ 844 ભાગે 124 તુર્યા અવસ્થા બાબતે મેસેજ મોકલ્યા. તે બાબતે થોડાક આપણે ભેગા સમજણ લઈ લઈએ. એમાં લખેલ છે મેસેજ: જીવ પોતે ઈશ્વર રૂપ છતાં બુદ્ધિના આશ્રયે ભોગોથી લુપ્ત થઈ સ્વયંનું શુદ્ધ સ્વરૂપ છે તે ભૂલી જાય છે. બરાબર? એટલે જીવ પોતે ઈશ્વર રૂપ છે એ પાક્કું. આપણે ઈશ્વર છીએ, આપણે ઈશ્વર રૂપ છીએ. બુદ્ધિના આશ્રયથી ભોગોથી લુપ્ત થઈ આપણે આપણું સાચું સ્વરૂપ ભૂલી જઈએ છીએ. પછી તો આપણે ઈશ્વર. જીવ દરેક સૃષ્ટિમાં કલ્પનાથી પ્રગટ થાય છે. આ પ્રગટીકરણ મિથ્યા હોવાથી સ્વપ્નના ઘડાની જેમ કોઈ પણ પ્રકારની સામગ્રી વિના પ્રગટ થાય છે. પછી અજ્ઞાનના સહારે મોહમાયાથી જન્મો અનુભવે છે. બરાબર? હવે સ્વયંનું શુદ્ધ રૂપ ભૂલી જવાય છે. સૃષ્ટિમાં આપણે કલ્પનાથી જ પ્રગટ થઈએ છીએ અને આખી સૃષ્ટિ કલ્પના જ છે. આખી જગત, આપણું જીવન કલ્પના છે, મિથ્યા છે, સ્વપ્ન છે. એમાં કોઈ સામગ્રી નથી. કારણ કે મા બાપ, જ્યારે આપણો જન્મ થાય છે, મા બાપ પોતાના શરીરના સેલ્સમાંથી આપણને શરીર બનાવીને બહાર આપણને સૃષ્ટિ ઉપર, જગત ઉપર લઈ આવે છે. બરાબર? હવે હર ક્ષણે આપણો ક્ષય થાય છે. હર ક્ષણે આપણે ગરડા થઈએ છીએ. હર ક્ષણે આપણે વૃદ્ધ થઈએ છીએ. એક પણ ક્ષણે આપણે તે હોતા નથી. અને એક જ ક્ષણ પસાર થતાં આપણે ભૂતકાળમાં વયા જઈએ છીએ. જે ગયું એ બધું ભૂતકાળ છે. જે આવવાનું છે, ભવિષ્ય છે, એ કલ્પના છે. કાર્ય કારણ કર્મ ભાવમાં રહે છે. બંધનનું કારણ સંકલ્પ જ છે. નિસંકલ્પ એટલે મોક્ષ. હવે જગત એટલે સંકલ્પ. સંકલ્પ કર્યો તો જગત ઊભું થયું. જગત કર્યો તો સંકલ્પ ઊભું કર્યું તો જગત. નિસંકલ્પ, કોઈ સંકલ્પ નથી, એનો અર્થ હજી કે મોક્ષ છે. તો સંકલ્પ કરવો શું કામ? કાંઈ કારણ નથી સંકલ્પ કરવાનો. જે તે ક્ષણે જે કાંઈ આવે તેનો ભોગવટો કરી અને તેને પસાર થઈ જવા દેવાનો. દ્વૈતનો ત્યાગ, ગ્રાહ્ય ગ્રાહક એ દ્વૈત છે, એનો ત્યાગ કરવાનો છે. શુદ્ધ સાક્ષીમાં રહેવું. ઇન્દ્રિયો સમૂહની સાથે આપણે જવાથી સંસાર ઊભો થાય. હવે સંસાર કેવી રીતે ઊભો થાય છે? તો કે ઇન્દ્રિયોનો જે સમૂહ છે, 5 ઇન્દ્રિયોનો સમૂહ છે, એની સાથે આપણે વહેવા માંડીએ એટલે સંસાર ઊભો થાય છે. ગીતામાં કીધું છે કૃષ્ણ ભગવાને કે ઇન્દ્રિયોમાં વર્તે છે, તારે શું? તો પછી ઇન્દ્રિયોને એની જે કાંઈ પણ ફરજ છે, ડ્યુટી છે, એ નિભાવવા દો. આપણે શું? અને બંધન રહે. આસક્તિ જ બંધન છે, અનાસક્તિ મોક્ષ છે, અનાસક્તિ જ મુક્તિ છે. બોલો. તો પણ આપણે આસક્તિ રાખવાની શું કામ? જે આવી ભોગવી લેવાનું, ભોગવીને ભૂલી જવાનું, કારણ કે એ ભૂતકાળમાં ગયું. કર્મમાં મનનો સંયમ, આત્મામાં નિષ્ઠા. જે કર્મ કરીએ એમાં મનથી સંયમ રાખી અને કર્મ કરીએ કે આ કર્મ મારે વર્તમાનમાં આ ક્ષણે જ કરવાનું છે, એટલે હું કરી લઉં છું. આ કર્મ પતી જતાં જ આ કર્મ છે એ ભૂતકાળ થઈ જવાનું છે. તો આ મનનો સંયમ કહેવાય ને. એટલે આપણે આત્મામાં નિષ્ઠામાં રહેતા થઈ ગયા, આત્મનિષ્ઠ થઈ ગયા. તો કરતા ભોગતા કાંઈ નથી. ભૂત ભવિષ્ય વ્યર્થ જ છે. તૃષ્ણા, મોહ વગેરે વિકારો મનના વિવેકી મન વડે વિવેક દ્વારા વિકારનું છેદન આવી રીતે કરી નાખવું. આપણું સર્વેનું શુદ્ધ સ્વરૂપ ઈશ્વર રૂપ ચૈતન્ય જ છે. તમામ જીવો જુદા નથી. મહા એક જે છે, જેને ખરેખર એક જ ન કહેવાય પણ માત્ર કહેવાય, એવાની શરીરના અહંકારથી અંદર ખદબદતા આપણે જીવો છીએ. જે એક છે, જે માત્ર અસ્તિત્વ છીએ, એમાં આપણે શરીર રૂપી અહંકારથી ખદબદતા જીવો છીએ. શરીર હોવા છતાં ચૈતન્યના જવાથી
અતિ સોહામણું શરીર લાકડાની સમાન થઈ જાય. તે સમજ્યા પછી, સમજણ આવ્યા પછી, શરીર થકી ભોગવાતું જગત શા માટે આવા ક્ષણભંગુરની સમજ સાથે નિર્મોહી થઈને ન ભોગવવું? બરાબર. જીવ કલ્પનાથી પ્રગટ થાય છે. માતા પિતા કલ્પના કરે છે, પછી બીજ રોપી શરીરનું સર્જન થાય છે. આ પ્રગટીકરણ જ મિથ્યા છે. તેનો સતત અનુભવ કરો. અરે સ્વપ્નના ઘડાની જેમ સામગ્રી વગરનું છે. કારણ કે આ ઘડો હર ક્ષણે ખરતો છે, હર ક્ષણે જૂનો થતો જાય, હર ક્ષણે ઘરડો થતો જાય. એનું કાયમ સ્વરૂપ જ્ઞાનથી જોવો તો છે જ ક્યાં? કાર્ય થવાનું કારણ કર્મમાં પ્રીતિ, અને કર્મમાં પ્રીતિ થવાનું કારણ મોહ સંસ્કાર. બંધનનું કારણ જ સંકલ્પ છે. બંધનનું કારણ સંકલ્પ. તો શું સંકલ્પ કર્યા વગર જીવી ન શકાય? આવી પડેલું ક્ષણ અને તેમાં કર્મ કરવું અને પછી ભૂતકાળ સમજી ખેરવી નાખવું. ભવિષ્ય તો કલ્પના મનની છે. તો આમાં જીવીએ તો સંકલ્પ ઉઠે જ નહીં ને. બરાબર. દ્વૈતનો ત્યાગ એટલે હું એકડો જ નથી તો બીજું ઊભું થાય જ ક્યાંથી? આવી બુદ્ધિમાં સતત રહેવાની સાવધાની રાખવી. સર્વના શરીરો એમાં રોપણથી લઈ અને મૃત્યુ સુધી એક જ રીત અપનાવવામાં આવે છે. શ્વાસ લઈ જીવવા માત્રમાં કોઈ ફરક પડતો નથી, આપણે કે 800 કરોડ. અને પર જે શક્તિ છે, આપણો શરીર ચલાવવાવાળો જે છે, રથી જેને કહેવાય, આ શરીર ચલાવવાવાળો સૌમાં એક જ અદૃશ્ય સ્વરૂપે રહે છે. એક જ અદૃશ્ય સ્વરૂપે રહે છે. તો દ્વૈત ભૂલવામાં વાર ક્યાં લાગે એ સમજાવો. આવું વિવેકી મન, જેને વિઝડમ કહેવાય, એના દ્વારા વિવેકથી એટલે કે ખૂબ જ શાંત ચિત્તે, દંભ વગર, કોઈ પણ જાતનું જલ્દીપણું નહીં કરવાનું, એ બધું છોડીને માત્ર બધું જ જતું છે, જઈને પાછું આવતું નથી અને હંમેશ માટે વયું જાય છે. આવા ભાવ જે સત્ય છે તેને પકડીને લેટ ગો કરીને જવા દઈએ તો વિકારી મન, દ્વૈત મન, સંસારી મન અને સંસાર અજ્ઞાન છે તે એનો નાશ જ થાય છે. શ્રી વશિષ્ઠ મુનિ શ્રીએ રામને આમ મુખોટું પહેરી સંસારમાં વિહરવાનું કહે છે, જે અહીંયા ખૂબ જ સૂચક છે.